સાબરમતી ટ્રેન દુર્ઘટના પર સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ટ્રેન દુર્ઘટના પર ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેવું રેલવે સૂત્રો દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ છે। પાટા પર બોલ્ડર જેવી વસ્તુ પડી હતી, હાલ તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। બોલ્ડર જેવી વસ્તુ ટ્રેનના એન્જિન સાથે ટકરાઈ હતી, તો રેલવે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। સાબરમતી ટ્રેન દુર્ઘટના પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વહેલી સવારે આજે ઘટના બની હતી, જેમાં ટ્રેન દુર્ઘટના પર ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। રેલવે સૂત્રો દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં પાટા પર બોલ્ડર જેવી વસ્તુ પડી હતી। બોલ્ડર જેવી વસ્તુ ટ્રેનના એન્જિન સાથે ટકરાઈ હતી, તો આ સાથે જ જે ઘટના બની હતી જેમાં ટ્રેન દુર્ઘટના પર ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો પાટા પર બોલ્ડર જેવી વસ્તુ પડી હતી અને બોલ્ડર જેવી વસ્તુ ટ્રેનના એન્જિન સાથે ટકરાઈ હતી। આ મામલે તપાસ પણ થશે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જે ઘટના બની ટ્રેન દુર્ઘટનામાં ષડયંત્રની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ બોલ્ડર જેવી વસ્તુ ટ્રેનના એન્જિન સાથે ટકરાઈ હતી, તો રેલવે મંત્રીએ આ જણાવ્યું છે। સમગ્ર મામલે તપાસ પણ થશે। આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। રેસ્ક્યુ કામગીરી પણ કરવામાં આવી રહી છે। આ સાથે જ તપાસ પણ થશે, જેમાં ટ્રેન દુર્ઘટના પર ષડયંત્રની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી છે।